જય માતાજી, રામ રામ સીતારામ. જો વ્યારું કરવા આવ્યા આપણને હવે એને વ્યારું કરવા આવ્યા. અમારે અહીં વ્યારો કહે. આમાં જો બરાઈ કરી, અમારે બરાઈ હોય આને બરાઈ કહે. ગાય વ્યાણીને એની બરાઈ કરે. પહેલાં તો ઘરે ઘરે દેવાને જતા, હવે તો કોઈ દેવા નથી જતા, કારણ કે હવે તો આમાં બધાને હોય જ ને, ન હોય તો એને આમાં રૂપિયો વાળા નાખી દઈએ. કરહીઓ લઈને દેવા જતા આમ ઝીણકા હતા, એમાં રૂપિયો આઠાને નાખી દઈએ ગાય વ્યાય એટલે, કેમ કે તમારે રૂપિયા આવે ને આ બહુ સારી આખું માટે છે ને. આ ટાઢું તમે આ ખીરું પીઓ ને એટલે બહુ ભારી એનું ખીરું પીવાય, કારણ કે આ ખીરું છે ને બહુ જોરદાર કામ કરે આખું ને મગજને ટાઢું. અમારા જેવાને સારું, કારણ કે મગજ વયો ન જાય આમ ઘણીએ ઘણીએ તે સારું એમ આપીએ ને, તો એને મગજ ઓછો જાય તો એ વારને કે સારું આમ ઉગલુંની ઓલાદને ખરેખર આવું પીવું જોઈએ. જો કે એને ન જરે ના છે હોય નહીં તો એ ખીરું હોય. પછી આમાં જો એરિયુના આથણા છે આપણે અલગથી બનાવીએ આપણે, કારણ કે ખારા ને તીખા જ ભાવે, મોરું કંઈ ભાવે નહીં. એટલે એ છે આમાં અમારે બહુ આઈટમ ન હોય. આમાં હવે સબ્જી છે ટમેટાઓની, ટમેટાઓની છે. આ બાજુ રોટલી કે રોટલાય છે, આમાં 1020 રોટલી છે. આજ તો આમાં રોટલી છે, ઘઉં ખાઈએ એટલે ખરા. પછી આમાં ખીચડી, એને ખીચડી છે જો, એને કે અમારે ખીચડી બનાવીશ. આ બાજુ કાંકરેજનું દૂધ, એનું કાંકરેજનું નહીં હોય, આ તો ગીરનું હોય હમણાં ભાઈ, ગીરનું હોય. આ બાજુ જો ખાવું હોય તો માખણ, એને કે આ માખણ છે, ગીરનું હોય કે કાંકરેજનું હોય તો ખબર નથી, પણ જોઈ લઈએ આમ. તો આવું હોય ભાઈ અમારે. આપણે કંઈ બહુ ભાવતું જ નથી, કારણ કે આપણો તાજ રાડું નાખે ને એટલે તકલીફમાં હે. કારણ કે તાજ 5 મહિનાનો એમ તો થઈ ગયો, કારણ કે બીજા મહિનાની 2 તારીખે એનો જન્મ હે, તો 6ઠા મહિનાની 2 તારીખ. આપણે પહેલાં 4 મહિના કીધા હતા, 4 ને આજ હિસાબ કર્યો ને તો કે 5 મહિનાનો થઈ ગયો એને, 5 મહિનાનો. હાલો ભાઈ વ્યારું કરી લઈએ, બીજું તો શું કરે. જોઈ લે અમારે દિલભાઈ ગયા તોડ્યા ત્યાં દરવાજો આવી ગયો હતો. દરવાજો ખુલ્લો રાખીએ કે અંદર જવું હોય તો અંદર જાય, બારોબાર જાય તો બારોબાર. આ દરવાજો કાઢીને વા નાખી દીધો. આ એક પાણીને તોડી નાખ્યું, આ તોડી નાખ્યું દરવાજો, એનું પાણીનું ઓટોમેટિક આ તોડી નાખ્યું. હવે કેમ દરવાજો હે આના પર ખુલ્લો હતો અંદર, અને હા હે ને આ આવી ગયો છે. હા કે ડોકમાં આવી ગયેલ હે, લઈ ગયો તો કંઈ નથી દેખાતું તો નથી. એમાં બધા તોડી નાખ્યા જો, એમ કે દિલબાગને અહીં સેટ આવ્યો એટલે આ દરવાજો આવ્યો ને, દરવાજો ફેરો હલવાઈ ગયો. હારો દરવાજો નીકળી ગયો. પગ ગુસ્સો રાખે પણ આમ કંઈ લાગ્યું એવું નથી દેખાતું. હા જો આમાં દેખાય એટલે કોટિયું, કોટિયું આવી ગયું છે તો આમાં જો દાગા પડી ગયા ને, આમ દાગા પડી ગયા. લાગ્યું એવું નથી દેખાતું ક્યાંય. કારણ કે દરવાજા લખણ કંઈક કર્યા છે. એ દરવાજો છે ને બારોબાર ખુલતો હતો, કારણ કે બારોબાર એટલે આપણે આમ ખોલીને રાખ્યો હતો રાતે, કે એને ઓલું ન થાય. વરસાદ આવે ને તો આમાં વયો જાય. ખુલ્લો હતો ઓલી ઘોડીઓને કેમ રામ લખનને ખુલ્લા છે, પણ એને દરવાજો અહીં જો હજારીઓનું વારી નાખી બધી આમ મહેનત કરી છે ને દરવાજામાં. દરવાજો અહીં પછી નીકળી ગયો છે કોટિયામાંથી. એવા દરવાજા આપણને વાં હતા કે દરવાજા અંદર જ ખુલે ને કાંઈ ન થાય. આ એક બારોબાર ખુલતો એને કંઈ કોટિયામાં આવી ગયો, એ કે કોટિયામાં આવી ગયો તો જમતા કંઈ થયું તો નથી દેખાતું, તો નથી ક્યાંય લાગ્યું એવું. એ લાગ્યું એવું દેખાતું નથી ક્યાંય કંઈ. જોઈ લે ડેમોલેશન કેવા હરિયા ચડાવી દે. કોટિયાને આંટીયું લાગી ગઈ હતી, એ વળી એકવાર તેજ રૂપી આવી ગઈ હતી. આજે રાતે હું આમ ઓલું માખીયું આવે ને ઓલા જીવડા આવે એટલે બંધ રાખી હતી લાઇટ્યું. એટલે અહીંયા દરવાજો હોય આમણો ખુલેલો હતો ને, દરવાજો જ કોટિયામાં આવી ગયો અને બીજું કંઈ નથી.
એ કોટિયામાં આવી ગયા જોઈ લે. આ તો બિહાર સમજે ને રાતે તો કોણ જોવા એમ તો હું આવ્યો હતો એકવાર, પણ આ પછી ભાઈ હારા એટલે આ નીકળી ગયો, એના કારણે અહીંથી નીકળી ગયો. જો આમ બધી પસાડ્યો દરવાજામાં અડ્યા ટોસા થઈ ગયા કલરૂમાં છે તો અહીં પટકાડ્યો તૂટી ગયું પાણીનો. આ અહીં તૂટી ગયો ભેરો લઈને ફરતો હોય એક અહીં જો આમાં મારી પાટું કરે એને અહીં ખાસો પાડી દીધો, કલર ઉખેડી નાખ્યો પાટું મારી બસ ચડીને હુરીએ ચડાવી દીધા. એમ આપણે તો ડેમોલેશન વાળા હે ને હુરીએ ચડાવી દીધા. બોલો કાંઈ ન હોય એમાંથી કળ્યા કહી નાખીએ એવા ને કારણ કહી નાખીએ એવા. આમ દરવાજો આ ખુલ્લો રાખ્યો હતો કેમ કે અને વરસાદ આવે તો અમે કીધું અંદર વયા જાય એટલે આ હે ને એક લખણ ડખડખાયો અહીં એટલે આ આવી ગયો છે. આમ આ ઊંઘ એ કોટિયામાં આવી ગઈ છે. લખણ ડખડખાયો હોય કારણ કે એ દરવાજાઓમાં પાછા બારોબારનો હોય એમ ઉસી આવે પણ ઊંઘ ઘોડિયું નહીં ખુલ્લા હે ને એને આને ઘોડિયું નહીં ખુલ્લા છે દરવાજા. હવે તેને કહેતા જાય ભલે ભીંજાઈ જાય વાંધો ને બંધ જ રાખવા, અંદર હોય તો બંધ કરી દેવા. આપણે ખુલ્લા રાખતા કે ભાઈ વરસાદ આવે ને તો માલિકો વહી જાય વયા જાય. આમ જો લખણ ડખાય એટલે આમ આવી ગયા. આ જો આમ બંધ હોય તો ના આવે કંઈ, હવે એને બંધ જ રાખવા એટલે કાંઈ નહીં. કારણ કે આ લખણ કાંઈક કીધા હોય ને આમ કોટીઓ આવી જાય ખંજવેર વાત કે જાય એટલે બંધ હોય તો ના આવે. અહીંયા ખાય તરીની એના ગાત્રની અહીં ખાય હટાણામાં સણાને ખારીઓ નાખ્યું એક ઉડાડે. એવું હા ભાઈ જઈ ને તઈને આરે ખાય. વરે કંઈક પાઇપ મગાવ્યું તો એ થાય ને કે પાઇપ એક જો પહેલાં અહીંયા અતિ સુંદરે તોડી નાખ્યો હતો, પાછા ત્યાં તોડ્યા. પાણી વરસાદ વગરનું કશકાન કારણ કે અમારે ત્યાં લાગે હા મુગલુની ઓલાદ જાજી થઈ ગઈ ને હલકીના એટલે એ વારને કે વીમો હોય એમ વરસાદી એને હલકીના પેદા થઈ ગઈ ને એટલે અમારે જો રામ લખન ખાય નહીં એને રામ લખન ખાય. હા જો આ તોડી નાખ્યા બધા. અમારે નાગરાજી ઊભા એમ પણ એને કોઈને કોટિયા આવે એવું તો નથી, પણ હવે ક્યાં હાલવે એ કંઈ નક્કી ન હોય ને કોટિયા કાઢી લેવા જોઈએ બધાને. એને કોટિયા કાઢી રાખવા જોઈએ. સર્વિસ કરવા એટલે કામ હોય કોટિયાનું તો એને કોટિયા કાઢી નાખવા જોઈએ તો આ બધાને. અને ક્યાંક ને ક્યાંક હાલવીને મરી જાય એને કાં હાલવે જે કામ હોય તે વાં સર્વિસ કરવા ટાણે જ આપણે કોટિયાનું કામ હોય એટલે એને કોટિયા જ કાઢી લેવા જોઈએ બધાને. અરે આજે અમારે લખન એકલા હે લખન એકલા હે ઓલો કાલે આવ્યો તો આજ ના આવ્યો, એને કાલે આવ્યો તો આજ ના આવ્યો. જોઈ લ્યો અમારે અહીં બેઠા ભૈયા એને કે અમારે વાસળા અમારી સુરભી જોઈ લ્યો વાટ ને પાવર આવતી હોય એટલે મોરલાના જ વહી આવે. કાયમ આવે દૂધ પીવા ધક્કો ખાવો પડે. ઓલો જો બેઠો એને પગમાં તકલીફ છે જ, એને પગમાં તકલીફ છે. અમારી સુરભી આવી જોઈ લ્યો કાંકરેજનો પ્રેમ. અને નગર હું 2 વાર આવ્યો હા ડેલામાં ખંજવાર્યું. માલિક પ્રત્યે વફાદારી એટલે જબરદસ્ત. અહીંથી મોકરી કરે ને વાં સિંહણના જ વહી આવતી હોય. આજ જો આ વાસળા ના રાખવો પડ્યો ને તેણે માઈ આખી રાત રેડી નાખી. અમારે તાજ પણ રેડી નાખતો હતો અને આની માં અહીં એને કામ બાજુમાં અહીં હોય ને કાંકરે અહીં વાસળું હોય તો એ ન બોલે, આ પાસે બેઠી દઈએ. પણ જબરજસ્ત તકલીફ પડે આપણે અહીં પડે કારણ કે આખી રાત આ ગાઈએ રેડી નાખી ને આખી રાત આ કારણ કે કાંકરેજનો પ્રેમ એવો હોય
એ માલિકને આવો પ્રેમ કરતી જો ઓલીઓ કંઈ નથી આવતી ને બધીને ભેરા જ ખંજવારા ગીરને જ આવતી આ જો આવી ખંજવારા હતી એ વારને આ આ અમારી પાસે આવી એટલે કાંકરેજનો પ્રેમ એવો હોય કારણ કે આ બાજુમાં આગળ કાંકરેજ હોય ને તો રેડ્યું ના આખી રાત આણે માઈ વાસડા માઈ રેડી નાખી આખી રાત રેડી નાખી એ બધાને હાથથી હરા રેડી નાખવા દેવી એ વારને ભગવાન મોકો દે ને તો એ વારને કે તાજી આખી રાત રેડી નાખ્યું પછી આ વાસડા માએ વાસડો જ નથી નાખતો કારણ કે એનો જન્મ થયો ને સીધો ત્યાં રાખ્યો હતો ને પાછો હાંજી અહીં લે જો બીએ જાય ફીડકે જાય લેવું હા ભાઈ જો તાર તો વરાતો ને તો ઝટકો નહીં કરે કારણ કે આ મુગલુની ઓલાદ આવી હલકીની પેદા હે અમારી કોરા એને આવી હલકીની પેદા હે કારણ ખરેખર તો રાજા સાહેબ હોય તો એને ન કહેતા કારણ આણે ઓલે દુર્યોધની ને ક્યાં તું મારે નાખવાનું ઓલે આપણે વિદુર કાકા દુર્યોધન બાપને કારણ માર નાખો એ કે એટલે માર્યો નહીં તે દું ત્યાં અમારે વહીણી પડી હક બળદેવની અમારી જ નથી મારી માસી આવીને એને અમારી તો નથી સૈવીની જારિયન સોવીની જારિયન કરાવવી પડે ને એટલે અહીં પડી જો એરને કે અમારા માસી આવીને ડબલ ઓફરની પછી આપણે જો આમાં પાણી વાળ્યું એટલે હુકા ભેરું લીલું બરે આ ગાયું ને છોડ નાખ આમાં જો આમાં પાણી કાઢ્યું આપણે તો કારણ કે અમારી સાઈડ મુગલુની ઓલાદ જાજી થઈ ગઈ ને આમ અડધું પોરબંદર આકોર આવી જાય અમારે ગાયુંના ગૌસરાય ખાઈ ગયા પાણીને પિયાવા તોડ્યા ઓરડા તોડ્યા એટલે આ નથી વરસતો કંઈ આ દેખે ઠાવકીના ને ત્યાંથી બધું જોવે ભગવાન એમ બધું જોવે અને બાકી આમ ભૂકા કાઢી નાખ્યા વેરાવળ ને ઇકોર નારી આમ કુતિયાણા વેર્યો આ પછી જો એમ કાલ આ ઓયણી નવી લઈ આવ્યા ને કાલ લઈ આવ્યા હવે યારને આ બીજી એ બળદેવની એ આ આપણે લીધી આપણે જ નકા માસી આવીને હાંકતા હતા એને કાં જીપીએસ નથી એટલે એને હાંકતા હતા તો કેદીકને હાંકતા હતા એટલે બોલેરો ત્યાં ગયો તો પડી હતી આ તો કેદીકની એમ તો ત્યાં તો મેં કીધું કોઈક બોલેરો એમણે આવે ને તો લઈ જાય તો જો આ નવી આ લઈ આવ્યા ડબલ ઓફરની કે આપણે આમાં ખાતર વાવવું હોય તો ભેરું વવાઈ જાય માંડવી વવાઈ જાય ને આ બધાય સસ્તી આપણે અહીં ક્ષેત્ર લખાવી હતી તો તે દી ભાણવર હતો ને એને કે ભાણવર કૃષિ મેળો ત્યાં લખાવી હતી આજ અમારે લક્ષ્મી કદમને ઉતારવા ગયા હતા ને એટલે ત્યાં પડી હતી કેદીકની ફોન કરતા મેં નતો અરહતો ન ને એથી એમરજન્સી થાય તો ભરી જાય કોઈક આવતી હોય તો બોલેરો કોઈક આવતો હોય ને અમારે ભાડું ન દેવું પડે મેં કીધું ભાઈ કાકડો કાકાડ બેઠા હતી મેં કીધું ભલે ને પડી હોય નગર અહીં વહીણી પડી અમારે મારું માસી આવીને વાવી લે જો આ નવી લઈ આ 41,000માં આવી ક્યાંક 41,000માં મોજડી દાતા આ દાતા બધું આપ્યા ફારવાન દાતા એને મોજડી દાતા છે ને એટલા જો આ ખરેખર ને પછી આમાં કાટ ન સડે આ જો આ શક્કરું આ બધાય એક રપટા ને રાપ ના આવે શક્કર ને બધું આમાં જો આમાં મોજડી આપ્યા દાતાય 100 ભેરા આપ્યા એને કે 100 ભેરા આપ્યા જો આ એટલે એ હવે સડાવશે આમાં એને કે જો 100 દાતા આ તો બધાય રપટાના અમારના ને એ બધા હે આ ડગરા હે એટલે હવે અમારે ટ્રેક્ટરવાળો એ જ કરીએ ફિટ કરીને બેસીએ ત્યાં લગન બેસીએ ને અમારે દીપી કર્યા કરીએ આ શિયાર આપણે શિયાર દાતા લખાવ્યા હતા તો એને 100 આપી દીધા આપણે કીધું ને ભાઈ શિયારની જોઈએ તો એ 100 દાતા કે ના 100 દેશી કે ભાવ 41,500માં કૃષિ મેળામાં લખાવો ને એટલે લખાવી હતી તે દીની લીધેલા પીડ્યા હતા એટલે આજે આવી ગઈ આવું હે ભાઈ વાર ને આવું હે ને આપણે તો વહીણીનો વારો આવે કે ના આવે કારણ કે આ મુગલુની ઓલાદ એવી થઈ ગઈ કે તમે સત્ય ને હારો માણસ હોય ને એને ખાલી જ દેવાની કરે એવા હલકી ના આ બધા રાજકારણીઓ એને રાજકારણીઓ અધિકારીઓ બધા સેલિકોલિટીને થઈ ગયા ને આ દ્વારકામાં એ છે દ્વારકા ને કચ્છ ને જામનગર ને એટલે જ આપણે આ વરસાદ નથી થતો બધા થાય ને આપણે કેમ ન થાય કે ના કે ભાઈ ક્યાં તો રાજા ને ક્યાં પ્રજા બે હલકી ના હોય ને એટલે ભગવાન ચોખ્ખે ચોખ્ખું ગીતાજીમાં કહે ક્યાંય કે હું વરહાવું તો હાબાવ વરહાવું ને ક્યાં તો ન વરહાવું તો કાંઈ ન વરહાવું કે કૃષ્ણ ભગવાન ચોખ્ખે ચોખ્ખું ગીતાજીના 11મા અધ્યાયમાં કહે કે કંઈક આકર્ષણ કરા અને કંઈક
આકર્ષણ કરે ને પણ ન વરહાવા અહીં કે, અને કાંઈ ન હોય ને એમાંથી વરહાવા અહીં કે. જો અમારે તાજ પછી ભાઈ 5 મહિનાને થઈ ગયો, આપણે કંઈ બહુ હિસાબ ના આવડે ને બહુ કંઈ યાદી ન આવે. જો આખી રાત રેડી નાખી એને આદિ કરે, આખી રાત રેડી નાખી. આપણે ભગવાન સહાય કરીએ તો જિંદગીભર રેડી નાખીએ, આશીર્વાદ એવા દેજે ને એટલે એવા એને ચડાવી દી. હું કે ને કામ જે કાયદામાં રહીએ ફાયદામાં રહીએ, એટલે જે કાયદામાં નથી રહ્યા ને એને એવો ફાયદો કરાવી દી. પપ્પુએ જે આ દિલબાગના ઓલામાંથી આ નથી કાઢ્યું, આ ખડ કાઢી નાખ્યું ને હમણાં જ નાખ. અવારમાં તને કીધું આ ગમે થડી જાય ને એ ખાતો નથી, આને થોડું નાખજો, આ થોડો ઘોડો હોય ત્યાં કે થોડું નાખજો. હા આલિશાન છે બાજુમાં, તો આખી રાત એની એને જો આ ગાય આવે, જો આખી રાત રેડી નાખી. હું આજ જજો હજી નાખે જોજો. વાસડા હાટું થઈને હું કહેતો હતો ને હમણાં આગળ આપણે વિડીયામાં કે ભાઈ આખી રાત રેડી નાખી હોય. 4 વાર તો આવી ગયો, 3:30 વાગે હું તો આણા હાટું થઈ. પણ હું ઘોડ આવે જોવા નતો, અહીં વરે આવું ને વરે આને થોડીક તગડી જાઉં ને એની કરી જાઉં. ઉપર જો આ કાઢી લીજે પપ્પુ આલિશાનના ઓલામાંથી. પપ્પુ આલિશાનનું ખડિયા નાખી દીજે. એટલે જો કાંકરેજનો પ્રેમ એટલે પછી દુનિયામાં હિન્દુસ્તાનમાં ન હોય. માલિકને એવો પ્રેમ કરે, એના દીકરાઓને એવો કરે. જે એવી અહીં કાર ઝાડ ઊભી પણ મને નહીં બોલાવે. યારના કે નક ખીજમાં ઊભી આગળ કોક આવે ને મારતી નથી પણ મારે આવીને ન મૂકે. એના વાસડાને અહીં વાસડા હાટું થઈને રાયડ્યું નાખે. નકર જો અહીંયા જ રહેતા એટલે રાયડ્યું ન નાખે. અહીં વાસડો હોય ને એટલે અહીં ઊભી રહીએ. એટલે ભગવાનની દયા તો કૃષ્ણ જેવો સારથી ભૂટકી જાય ને. કાંડિયુંને કેમ ભૂટક્યો તો એ પીલાણા હતા 13 વર્ષ પછી. આપણે એક ગોંડલમાં એવું થયું હતું, એને ગોંડલમાં એવું થયું હતું ખબર. એક જણો નહોતો બોલતો ને બોલ્યા ને તેથી ખબર પડી ઓલા જુનાગઢવાળાને ગોંડલવાળા બાઈચાત તેથી કે આપણે બાપુ કેમ બોલતા નથી કે એમ બાપુ કંઈ કરતા નથી ને બાપુએ કર્યું ને તેથી ઓલા જિંદગી આખી કોઈથી કોઈ સાંભળ ઊંસું ઉપાડી નહીં જવો જુનાગઢવાળા. એને કે આપણે ગોંડલ ને ધારાસભ્ય હે ને આપણા એવા કે ગોંડલના ધારાસભ્ય ત્યાં આવેલા ખબર સાપા માપતા હતા, આમ કરી નાખ્યું ઓમ કરી નાખ્યું, રેલીઓ કરવા ગાતા ગોંડલમાં. અને પછી લીધા ને અહીંયામાંથી ગોંડલના ધારાસભ્ય 1-2 મહિના થયા ને કાનૂનના હથિયાર ઉપાડ્યા ને એટલે ભૂકા ઉડાડી નાખ્યા. જિંદગીમાં ક્યાંય કોઈ રાજકારણી હાંભા નહીં જાય. એટલે ત્યાં જો એ ખરેખર સારો આ નાખી આવજો અંદર. એ પાછી આ ગમાણી પડી જાય, આ ગમાણીમાં રહેવા નહીં દેવાનું. એટલે એવું હોય જેથી આ ગાયની દુઆ, આ વછેરાવની, આ મોરલાવની, પેલા પંખીડા ગોરૈયા ચકલીયું મરી ગયું એને 15 પંખી મરી ગયા, 8 ઈંડા ફૂટી ગયા. આની બધાની દુઆ આવી છે ને તેથી આણે આપણે મિટ્ટી મેં મિલા દૂંગા. આપણે કે ના योगी आदित्यनाथ कि कोई ने इधर उधर कोई भी किसी को कुछ भी किया ना तो मिट्टी में मिला दूंगा. यहीं रोतो હતો, સંસદ સભામાં રૂનો હતો, ધારાસભ્ય હતો ને તો ઓલા મુગલુની ઓલાદનું રાજ હતું ને તેથી અટાણે એવા સાપ કર્યા ને એવું બુલડોઝર રાખે બાકી વગર. આપણે જો ઝોંડિયર ઉગડ્યું તેને એકલા વાવે, તેને આ એકલા વાવે મૂકી દો એટલે યારના કે એકલા વાવે. આપણે તો ખાતરી નથી વાવ્યું, કાંઈ નથી કર્યું, કારણ કે આપણે મનને વાર છે કે આ વરસીએ કે નહીં વરસે. કારણ કે આ મુગલુની પેદાશ છે ને આ તો ઓયણી કેદુકને લીધેલું હતી એટલે આપણે લેવું પડી. ઓયણી લેવાતી હતી કારણ કે આ વરસાદ મુગલુની ઓલાદ પેદા થાય ને એટલે નથી વરસતો. અને કૃષ્ણ ભગવાન ગીતાજીમાં ચોખ્ખું કહે કારક આકર્ષણ કરા ને ન વરહા, કારક કે કાંઈ ન હોય ને વરહા. તમને વાત કરીએ આપણે ભીમની શકલીની, વયા જતા હતા ને એટલે વરસાદ ન થયો એટલે કૃષ્ણ ભગવાનને પૂછવા ગયા, બધા પૂછવા ગયા. એટલે પછી આપણે વાત કરતા હતા ને વરસાદની. પછી એકવાર પાંડ્યુના રાજમાં વરસાદ નહોતો વરસતો એટલે ભગવાને બધાએ સભા ભરી પાંડ્યું એમ કે ભાઈ બ્રાહ્મણોને બધાને જોત જોવરાવા, બધાને જ્યોતિષોને ભેરા કર્યા કે ભાઈ વરસાદ કેમ નથી થતો. ભગવાનને નોતરું દીધું એટલે કૃષ્ણ કાર્યો ઠાકોરી દ્વારકાથી ગોન્યા.
ત્યાં ગો એટલે બધાય પૂછ્યું, બધાય જોસ્યું નથી. કોઈ આપણે ક્યાં ટાણા જોવે ને કીએ બધાય એ રીતે, કોઈ કે આમાં આ વાંધો હોય ને, કોઈ કે આ વાંધો હોય ને, કોઈ કે આ વાંધો હોય ને એમ. એટલે કૃષ્ણ ભગવાન ત્યાં બેઠા હતા, સભા ભરીને વરસાદ નહોતો થતો એટલે ભગવાનને બોલાવ્યા હતા. ભગવાનને બધી ખબર હતી. એટલે બધા એને પૂછ્યું હતું કે ભાઈ એવું તમે બધા થોથા ખાંડો એના કરતા સદૈવ જોશીને બોલાવો ને, ત્રણ લોકનો ત્રિકાળ જ્ઞાની હે, ત્રણ લોકનું થયું ને થવાનું બધું કહી દઈએ, એને બોલાવો ને. એટલે માણસોને મોકલ્યા. 1 ગો બરકવા, 2 ગો, 3 ગો, 4, 5 ગા એટલી, તોય સદૈવ ના આવ્યો. સદૈવ ના આવ્યો એટલે ભીમ ગો બરકવા. કારણ કે ભીમ તો આપણા જેવો હતો, મારા જેવો ઉધેડવાળો માણસ, ભણેલ હતો ને, કંઈ ખબર ન પડે, ખાય નહીં, કામથી મતલબ બાકી નહીં કે બાકી મહાન ધર્માત્મા આવતો, કોઈનું ખોટું સહન ન કરે શકે. એટલે ભીમ સદૈવને બરકવા ગયો એટલે સદૈવને કીધું કે હાલને ભાઈ મારો ભેરો, કે હાલને વાય કે તું જોતા આવડે તે તું બરકે કે આ કાંખમાં થોથા નાખે ને ફેર્યા કે કાયમ સોપડા તે તું કે આ ટીપણાને લઈને ફેર્યા હતી, તું બરકવા આવે તું આવતો નથી કે ત્યાં આવો કાં ઉસો સાડે ગયો, તું જોતા આવડે બરકે કે આ હું બેઠો ત્યાં ઘણા બેઠા કે કાંઈ ન પૂછે, તે તું સભામાં બોલાવે. એટલે સદૈવ કે વરહાવા વાળો ન્યા બેઠો હોય કે જોવા વાળો જખ મરાવે કે આમાં કે. તો ભીમ કે કોણ? ત્યાં કે એને વરહાવો હોય તો વરહાવે, ન વરહાવો ન વરહાવે, એના હાથમાં છે એ કે બધું. એ કે વરહાવા વાળો ન્યા બેઠો ને જોવા વાળો કાં જખ મરાવે કે ન્યા આવે નહીં કે કાંઈ ન થાય. તો ભીમે પૂછ્યું કોણ? ત્યાં કૃષ્ણ ભગવાન. તો કે ના ના, તો કે કે એના હાથમાં હે કે વરુણ દેવ આગળ એ કે આમ ગોડલ્યો થતો આવે, એ હિંસારો કરે એટલી કે વરાહવું હોય એટલી કે ન વરવું હોય તો એને પૂછાવીને વરાહાઈ ને આપણા કરમ ને ધર્મ ઉપર હે. પણ કે ન્યા એ કેવા હાટું સભામાં મણી બોલાવે તો ખબર નથી ભીમની કે. તો ભીમ કે ત્યાં કે એ જો હું કહે ને કે વરસીએ તો વરહાવીએ નહીં કે મારી આબરૂ ઇજ્જતનો સવાલ હે નહીં કે મારે આબરૂ પાડવા હાટું થઈને એની બોલાવ્યો, એ મને ખબર હે એના કે થયું થવાનું હોય ને એમાં એ મને મોરથી ખબર પડે કે કે કારણ કે સદૈવ જોશે 3 લોકનો ત્રિકાળ જ્ઞાની હતો એટલે કે એવા હાટું જ એની વરહાયો નથી કે અને મારી આબરૂ પાડવા હાટું ત્યાં આવે ને હું કહે કે વરસીએ તો વરહાવીએ નહીં, હું કહે કે નહીં વરહે તો હું બેઠો હે ને ભરી સભામાં વરહાવીએ કે આવી ત્રેવડવાળો ત્યાં બેઠો તો કે જોવાવાળો એવીમાં કરે કામ કે કાંઈ ન થાય. ભીમ કે હાલ હાલ એનો જવાબ હું આપે દે કે તું હાલની મારા ભેરો. ભીમ ભણેલ નતો ગણેલ હતો એટલે વયા જતા હતા. એટલે માર્ગમાં ઓલા પિંજરા ન હોય ચકલા નાનતે હોય બેસતા હોય ને કોઈ હોય એટલે વયા જતા હતા. એટલે ત્યાંથી હસ્તિનાપુરમાં વયા જતા હતા એટલે સીધું શેકલીઓ ગૂતું પકડાઈ લીધું. ભીમે શેકલીઓ પકડે અને કૃષ્ણ ભગવાનને મોહાગર જઈને રાખ્યું. સદૈવ પૂછ્યું કાણું કામ કરું તો કાલ નહીં શેકલીઓ ત્યાં જવાબ આપી દઈએ કે વરસાદનો કે તું મારે ભેરો રોગો આવી નહીં કે હું છે ને કૃષ્ણ હે કે એ વાર આવતો ન હોય તો એનો આગળ વારો હોય કે એનું કામ લેલા કે કારણ કે ભોરો માણસ આવતો અને ભગવાનનો માણસ આવતો નડે એને જ નડતો, બાકી કોઈ નડતો નહીં, નડે એને મૂકતો. એટલે પછી શકલી પકડીને કૃષ્ણ ભગવાન હાંભે જે નહીં ભીમે રાખી, મુઠ્ઠીમાં રાખી શકલી, ઉથમી રાખે નહીં શકલીને કાકડે આમ અંગોઠો રાખ્યો, નખ રાખ્યો પકડે ને આમ તમને દેખાતો હોય ને આમ રાખ્યો. પછી ભગવાનને કે આ શકલી મારે જાય કે જીવીએ? ભગવાનને ખબર હતા કે જો આગળ કે જીવીએ તો મારે નાખવાનો હોય અને હું કે એ કહીએ કે જો નહીં મરે તો ઉડાડે મૂકવાનો. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ તારા હાથની વાત છે કે હાથમાં તારા હે શકલી, જો નખ મારી ક્યાંય તો શકલી મરે જાય અને જો અહીં હાથ ખોલે ને મુઠ્ઠી ખોલે ને એટલે ઉડે જાય કે એ તારા હાથમાં. તો ભીમ કે આ વરસાદી તારા હાથમાં, વરહાવો હોય તો તારી હાથમાં, ન વરહાવો હોય તો તારા હાથમાં. આણે સદૈવની આબરૂ પાડવી હતી ને એ હાટો વરસાવતો નથી કે વરસાદ વરસાવતો નથી અને એ હાટું થઈને અહીંયા સભા કરાવી કે અને મહેમાન થઈને આવ્યું બધું આણા હાથમાં આખી સભાની. આને કયો તો વરાવીએ ન કયો તો નહીં વરહાવે, પછી ન્યાન્યા વરહાવો પડ્યો એટલે ભગવાને હલવાઈ જાય. હારા માણસનું હરી કરવા જાય ને તો ભગવાને હલવાઈ. સદૈવ હારા માણસ જોતો ભગવાને હલવાઈ ગયો હતો
કેમ હલવાનો તો? હા બો ભીષ્મ દાદાને આવ્યા હતા. ભીષ્મ દાદા, કરણ, ગુરુદ્રોણ, અસ્વસ્થમાં બધાને દગો કરીને મારવા પડ્યા. ત્યારે ભીષ્મ દાદા હાંભો આવ્યો ને તાર આગલી રાતે એને ખબર હતા કે આપણે કાલે મરી જાવું. એટલે ભીષ્મ દાદા હુતા નહોતા, ઘૂમરો મારતા હતા. એટલે ગંગા માતા આવતી ને જમીન ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં રાતે 2 વાગે હમી કરતી હતી. એટલે કૃષ્ણ ભગવાન ઘુમરા મારતો મારતો ત્યાં ગો ડીસી ગંગાજીને. એટલે પૂછ્યું છે ઘરે માં આવી કે હા અટાણે તમે કામ કરો? તો કે કાલે મારો દીકરો આ પડી ગંગે એવી કે એટલે આ જગ્યાએ કે એમ હમી કરો આવી કાંટા કાકરા એને ન લાગે કે કાલે એને આ પડી છે કે. કૃષ્ણ ભગવાન કે તમને ખબર હે? કે હા કાલે તું દગો કરવાનો હોય કે. એટલે ભગવાનની તાર તકલીફ પડી ગઈ હતી. જોઈ કે કાલે દગો ન કર તો ગંગાનું ધાવણ કેવું હોય ને એ તો ખબર પાડી દઈએ કે મારો દીકરો અને પાડે દે એને કે પાડે દે ઓલ્યો. જો દગો ન કરે ને અને શિખંડીને ભેરો ન લેવે ને તો અર્જુન કામ ખુદ પહોંચીને તો મારે હગઈ એવડો તપસ્વી હું તો. પણ હું તો મુગલુની ઓલાદ કોરા. તકલીફ ગાં હતી ન્યા કે જી આ ન્યાથી જ આ મુગલુની ઓલાદ હોય આવે. જે શકુની હતો ને શકુની એ મુગલુના જ આ ગાંધાર દેશ છે ને એ મુગલુનું એ બિયારણ જ ત્યાંથી અહીંની વયું આવ્યું આપણી કોરા. એટલે આ વરસાદ નથી થતો. નકર અહીં સમજી લીજો મારા હિસાબથી લગભગ અમારે દેહ ગામ લગ થઈ ગયો. તો ત્યાંથી અહીં કાં એને ખર્ચો આવે? અહીં વેરાવળમાં એટલો વરસે અમારે પાણખાણમાં એવો વરસે. કાલે એક ભાઈબંધનો ફોન હતો એના પાણખાણ હે, કેશોદ છે, આ જામજોધપુર હે, રાજકોટ હે, ધોરાજી, ઉપલેટા, કુતિયાણું, પોરબંદર. તો અહીં કાં વાંધો? આ તો દ્વારકા કૃષ્ણ નગરી. પણ કૃષ્ણને ખબર પડે કે આ શકુની ઝાઝા થયા હલકી ના આવી કે મુગલુની ઓલાદ એટલે આ આના કાના કરે એને હાના કાના કરે વર હોવાનું. એટલે એવું હે ભાઈ જે માતાજી આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. એટલે આપણો ક્યાંક આમાં પાપ છે કે ગુનો છે એટલે આપણે સહાય નથી કરતો. જેથી સહાય કરીએ ને તેથી ભૂકા ઉડાડીએ. પાંડ્યુને કેમ સહાય નતો કરતો? 13 વર્ષ આપણે થાય કે કૂટી નાખ્યા હતા પણ 13 વર્ષ કૂટ્યા નતા. પાંડ્યુંનું પાપ હતું એટલે અણી કાઢી નાખી હતી. એને આને નિસવી નાખવા આનું પાપ બધું વયું જાય ને અને દુર્યોધનનું પાપ સડી જાય ને પસે મારવું હોય કે. કારણ કે પાંડવું પણ જુગાર રમાતું જ નહોતું. અને જો રાજ તરીકે જો નૂતરું આપે ને રમવું પડે તો રાજ પૂરતું રમે હગે, એથી આગળ ન રમે હગે. આ તો ભાઈઓને હારી ગયો હતો ધર્મરાજા. ભાઈઓને તો હારી ગયો પણ દ્રૌપદીને હારી ગયો. પૂછ્યું નહીં કે આપણી પત્ની એક હોય ને તોય પણ એને જુગારમાં નથી મુકાતી. કે આપણો પરિવાર મોતના મોંમાં જેને વધારવા આવ્યો હોય એને તમે જુગારમાં હારી જાવ કે 5 જણાની હયારી હતી કે એકની હોય તો એ ન મુકાય. તો આ તો 5ની હતી. એ 5ને જ ન પૂછ્યું પણ દ્રૌપદીને ન પૂછ્યું કે. એટલે 12 વર્ષ વનવા 13મું વર્ષ નોકર કરીને રાખ્યા હતા. ભગવાનની હારો માણસ ને તમે પાપ કરો એટલે આવે. એટલે આપણે કાંઈક આપણા પાપ છે અથવા આપણા ઢોરના કાંઈક છે પણ જેથી એ જોઈએ ખરી કે હા ભાવના પાપ હાબાવ થઈ જાય ને ત્યાં કહીએ કે હવે આને ક્યાંકથી આપણે ઘોડાઓની આણીયું ઘોડાઓની લગામું પકડીએ. અને જાર એની લગામું પકડ્યું ને તાર હાથમાં પાતાળમાં હે તો કાઢલી ને કાઢે જ લે. દુર્યોધન હાથમાં પાતાડે ગયો તો ત્યાંથી કાઢ લીધો. ત્યાંથી કાઢ લીધો. કારણ કે આપણે જો દિલબાગ હતું એ હેરાન થયો. તાજ રેડ્યું નાખે, ઓલી ગાય નાખે, મોરલા નાખે, આ બધાને દઈએ ઓલાઓને પાપ લાગ્યા ને એની દુઆ મારે ફેરી છે ને તે દી આ નતા. આ પાપીઓ કયા છે આ હલકીના મુગલુના પેટના હે ને ચેલીના એને મૂકી હજ નહીં. કારણ કે આજે આખી રાત ગાયો રેડી નાખી ને કે ગાયે રેડી નાખ્યું ને બાજુમાં નોરિયાનો વાસડો એટલે સીતાએ નાખ્યું ને કાંકરે રાડ ન નાખે ને વાસડો બાજુમાં બેઠો હોય સિંહ હોય તો ઊભો સિરે નાખે. પણ મજબૂરી છે ત્યાં. કારણ કે અમે જઈએ માલિકને બોલાવાય નહીં અને અમારી મજબૂરી છે કે ત્યાં ઘોડી ભેરો રખાય નહીં.
ઘોડી ના ન રખાય તો આવા સડા હારીએ. એટલે કાંકરેજનો આવો પ્રેમ હોય. એટલે જ્યારે એની દુઆ ભેરી છે ને તાર આ બધા ગયા એને તાર ગયા. આપણે યોગી આદિત્યનાથ કહે ને બાપુ कि हमारी बिन दीकरी जो किसी ने सेड़ा ना तो अगले सोराहे पे यमराजा मिल जाएगा क्या. એટલે આણી પણ યમરાજા મળી જાય. આણી બધાને આની તો હિન્દુસ્તાનની ગૌ માતાને પાણીને પીવા તોડ્યા એને કે ગૌસરા તોડ્યા. આની આ ચેલીના હલકીના મુગલુના પેટના એટલે આનો આપણે લઈ જ લીધું ને આપણે હાથે દાણા કદાચ ઉદ્ઘાટન થવા નહીં. એટલે એવું છે એ વાત ના કહે જે માતાજી બીજું શું આમ. બાકી તો જાહેરમાં આપણાથી આમ બોલાય નહીં. બાકી તો હાંભા આવે જ ખબર પડે. એવાને હાંભા આવે જ ખબર પડે. આ તો જાહેર મીડિયા હે એટલે આમાં બોલાય નહીં. બાકી તો હાંભા આવે ને આ મુગલુની ઓલાદ તો ખબર પડે. આપણે ભૈયા જતા એને આંગળી જ સીંધી લઈએ. એને આંગળી તો સીંધી લઈએ. આ તો ખોટું કરીને દગો કર્યો. આ દગા કિસી કા સગા ન હોય. એને દગા કિસી કા સગા ન હોય. જય માતાજી. જો ભાઈ બોલેરો વિજાપુર જાય કોઈને ગાયું ત્યાં એક ભાઈએ દીધી હોય એટલે આપણે આ બોલેરાવાળા નંબર છે. કુંજાભાઈ નામ છે. કોઈને કંઈ નથી કાંકરેજ ગાય કે ભરવી હોય ને આકોર લઈ આવવું હોય કંઈ તો આ બોલેરાવાળા નંબર છે 9252 83 30 1. પછી બીજા નંબર છે 89 80 48 74 19. આ અહીંથી દેગામથી આપણે એક દી વિડીયો નહોતો મોરુભાઈની વાસળીઓનો મૂક્યો. એ વાસળીયું વેસાઈ ગયું એટલે વાસળીયું ભરીને વિજાપુર જવાનો હોય. એટલે જો કોઈને જવું હોય તો પૂંજાભાઈ નામ છે એનો કોન્ટેક કરજો. આજ ભરીને જવાનો હોય ને કાલે ત્યાંથી આવવાનો હોય. એક ભાઈ મને કહેતો હતો કે રમભાઈ અમારે એકોરથી ગાડી કોઈ હોય ને તો કાંકરેજ લેવાની છે. 2-5 દી પહેલાં ફોન આવ્યો હતો તો એ ભાઈને આપણી પાસે નંબર નથી પણ એ ભાઈ વિડીયો જોતો હોય ને તો અમરભાઈ એ કરજો. અને આ બોલેરાવાળો અહીંથી જાય તો તમારે કોઈને ત્યાંથી જો મગાવવું હોય તો આ પૂંજાભાઈને ફોન કરજો ડાયરેક્ટ એટલે એ ભરતો આવશે. આ વિજાપુર છે બનાસકાંઠામાં ગમે ત્યાંથી આડાવરું હોય કોઈને ઘોડી છે ગાયું છે કંઈ ખૂંટ છે કંઈ ભરવું હોય અથવા કંઈ માલ ભરવો હોય તોય આ ભરતો આવશે. અહીંથી ભરીને જાય ગાયું એટલે આજ નીકળશે ને કાલ પાછો વરસે ત્યાંથી.